ગુજરાતની વિસાવદર બેઠક આમ તો આ બેઠક ઉપર ચૂંટણીની રાહ જોવાતી હતી। રાહ એવી પણ જોવાતી હતી કે વિસાવદર બેઠકની પેટા ચૂંટણી એ લોકસભાની ચૂંટણી દરમિયાન 2024માં યોજાય, પરંતુ ત્યારે જાહેરાત ન થઈ અને ઇલેક્શન કમિશને એવું કહ્યું કે વિસાવદરની ચૂંટણી એ હર્ષદ રીબડિયાની પિટિશનના કારણે અટકી છે। જો કે અંતે હર્ષદ રીબડિયાએ પિટિશન પરત ખેંચી, પરંતુ આ પિટિશન પરત ખેંચતાની પહેલા એ છેલ્લા એકાદ દોઢ વર્ષના સમયગાળા દરમિયાન વિસાવદર પર શું થયું તેની વાત કરવી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। અંતે વિસાવદર વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીનો માર્ગ એ મોકળો થયો છે। વિસાવદર બેઠકમાં ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડીને હારેલા હર્ષદ રીબડિયાએ પરિણામ બાદ જે તે સમયે વિજેતા બનેલા આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભૂપત ભાયાણીની ચૂંટણી પરિણામને રાજ્યની વડી અદાલત એટલે કે ગુજરાત હાઈકોર્ટની અંદર એક પડકાર ફેંક્યો હતો, જેમાં હર્ષદ રીબડિયાએ ઇલેક્શન પિટિશન પરત ખેંચતા અંતે વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીનો માર્ગ એ મોકળો થયો છે। એક વર્ષ કરતાં પણ વધુ સમયથી જૂનાગઢ જિલ્લાની 5 વિધાનસભા બેઠક પૈકી ખાલી પડેલી વિધાનસભા એટલે કે વિસાવદર બેઠક પરની પેટા ચૂંટણી ક્યારે થશે તેને લઈને ચર્ચાઓએ જોર પકડ્યું હતું। જો કે રાજકીય અને કાયદાકીય ચુંગલમાં ફસાયેલી પેટા ચૂંટણીનો માર્ગ હવે મોકળો બન્યો છે। પૂર્વ ધારાસભ્ય અને વર્ષ 2022માં ભાજપના ઉમેદવાર તરીકે વિસાવદર વિધાનસભા બેઠક પર ચૂંટણી લડીને હારેલા હર્ષદ રીબડિયાએ ચૂંટણી પરિણામ બાદ વિજેતા થયેલા આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભૂપત ભાયાણીની ગેરરીતિ કરીને રાજ્ય ચૂંટણી આયોગની અંદર અને સાથે સાથે ગુજરાત હાઈકોર્ટની અંદર ચૂંટણીમાં વિજય મેળવ્યો હતો તેની પડકાર કરતી એક પિટિશન એ ગુજરાત હાઈકોર્ટની અંદર દાખલ કરવામાં આવી હતી। આ પિટિશનને હર્ષદ રીબડિયાએ થોડા દિવસો પહેલા જ પાછી ખેંચી છે અને પાછી ખેંચતાની સાથે જ વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટેની હવે તૈયારીઓની શરૂ થઈ છે। 2 દિવસ પૂર્વે જ ધારાસભ્ય હર્ષદ રીબડિયાએ આ અંગે વાતચીત કરતા હતા તે દરમિયાન તેમણે કહ્યું હતું કે પિટિશન પરત ખેંચવાનું એ કારણ કે વિસાવદરની જનતાનો વિકાસ એ અટકી ચૂક્યો હતો। જો કે હવે વિસાવદરની ચૂંટણીની એ આખી તૈયારીઓની શરૂઆત કરી દેવામાં આવી છે અને હાઈકોર્ટની અંદર ચૂંટણી પિટિશન પર અંતિમ નિર્ણય એ જાહેર કરી દેવામાં આવ્યો છે। જો કે વર્ષ 2022માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓમાં વિસાવદર બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખીયો જંગ ખેલાયો હતો। મિત્રો, આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝરૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો। જેમાં કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપની અંદર આવેલા ઉમેદવાર તરીકે હર્ષદ રીબડિયા, આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ભૂપત ભાયાણી હતા અને કોંગ્રેસના ઉમેદવાર તરીકે કરશનભાઈ વાળદોરિયાની વચ્ચે ચૂંટણીની જંગ હતી। જો કે ચૂંટણીના પરિણામોમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભૂપત ભાયાણી એ ત્યાંથી વિજય બન્યા હતા અને ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારને હરાવી વિસાવદર બેઠક પર ચૂંટણી જીતવામાં તેઓ સફળ રહ્યા હતા। ત્યારબાદ તેઓ 13 ડિસેમ્બર 2022ના દિવસે ભૂપત ભાયાણીએ આમ આદમી પાર્ટી અને ધારાસભ્ય પદેથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા હતા। ત્યારથી વિસાવદર વિધાનસભા એ ખાલી પડી હતી। જ્યારે ભૂપત ભાયાણીએ ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાયા ત્યારે એવું હતું કે વિસાવદરની અંદર હવે ફરી એક વખત પેટા ચૂંટણી યોજાશે, કેમ કે તેમને રાજીનામું આપ્યું હતું 13 ડિસેમ્બર 2022માં। ત્યારબાદ એવી રાહ જોવાઈ રહી હતી કે ક્યારે હવે અહીંયા પેટા ચૂંટણી યોજાશે, પરંતુ હર્ષદ રીબડિયાની એ પિટિશન હતી કે જેના કારણે પેટા ચૂંટણી ન યોજાઈ। વિસાવદર વિધાનસભા બેઠક પર ફરી એક વખત જ્યારે ત્રિપાંખીયો જંગ ખેલાવાય તેવી શક્યતાઓ પણ ઊભી થઈ શકે છે, કેમ કે વિસાવદર વિધાનસભા બેઠક જીતેલી આમ આદમી પાર્ટીના આ સીટ પર પોતાના ઉમેદવાર ઊભો રાખશે તો બીજી તરફ કોંગ્રેસ પણ પોતાની પરંપરાગત બેઠકને ફરી એક વખત જીતવા માટે ચૂંટણી મેદાનમાં ચોક્કસ જોવા મળશે। તેની વચ્ચે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના પૂર્વ ધારાસભ્યો અને હાલના ભાજપના સક્રિય કાર્યકર તરીકે કામ કરતા હર્ષદ રીબડિયા અને આમ આદમી પાર્ટીમાંથી ભાજપમાં આવેલા ભૂપત ભાયાણી સિવાય અન્ય કોઈને પણ ટિકિટ આપીને ઉમેદવાર બનાવી શકે તેવી શક્યતાઓ પૂરજોશમાં ચાલી રહી છે। ચૂંટણી પૂર્વે કોંગ્રેસ અને આપ વચ્ચે કોઈ પ્રકારનું ગઠબંધન અથવા તો સહમતિ થાય તેવી શક્યતાઓ ખૂબ જ ઓછી દેખાઈ રહી છે, કેમ કે એક તરફ દિલ્હીની અંદર આમ આદમી પાર્ટીની હાર અને ત્યાં કોંગ્રેસના એક પણ ઉમેદવાર જીતીને ન આવ્યા અને સામે કોંગ્રેસના ઉમેદવારના કારણે આમ આદમી પાર્ટીને ભારે નુકસાન થયું। જો કે ગુજરાતની અંદર પણ એવી જ પરિસ્થિતિ આમ આદમી પાર્ટીએ ઊભી કરી હતી, કેમ કે આમ આદમી પાર્ટીના આવવાથી ગુજરાત કોંગ્રેસના કેટલાક ઉમેદવારો હાર્યા હતા, પરંતુ હવે ગુજરાતની અંદર રાહુલ ગાંધી જ્યારે મુલાકાત કરીને ગયા છે ત્યારબાદ એવું લાગી રહ્યું છે કે ગુજરાત કોંગ્રેસ પણ હવે વિસાવદર ચૂંટણી લડે। ગત વિધાનસભાની સામાન્ય ચૂંટણીના
આપને કારણે ઘણી બેઠકો પર કોંગ્રેસને જે નુકસાન થયું હતું, જે પૈકી એક બેઠક વિસાવદર પણ માનવામાં આવે છે. હવે ગુજરાતની અંદર વિસાવદર બેઠક ઉપર ત્રિપાંખીયો જંગ ખેલાય છે કે પછી વિસાવદર બેઠક ઉપર ભાજપ અને આપ અને કોંગ્રેસનું ગઠબંધન સહિત ચૂંટણી લડાઈ છે તે જોવાનું રહેશે. આમ આદમી પાર્ટીની અંદરથી ચૂંટણી લડવા માટે ઉત્સુક કેટલાક નેતાઓ એ વિસાવદરની અંદર લડવા માટેની તૈયારી દર્શાવી છે, જેમાં ગુજરાત પ્રદેશના પૂર્વ આમ આદમી પાર્ટીના પ્રમુખ ગોપાલ ઇટાલિયા પણ કહી શકાય અને રેશમા પટેલ પણ કહી શકાય. ત્યારે હવે જોવાનું રહેશે કે વિસાવદરની બેઠકની અંદર કયા કયા ચહેરાઓ મેદાને આવે છે. કેમ કે વિસાવદર બેઠક આમ તો એ કોઈ રાજકીય પક્ષનો કે રાજકીય પાર્ટીનો મોહતાજ નથી. વિસાવદર બેઠક એ હંમેશા ઉમેદવારને જોઈને વોટ આપતી હોય છે. આ બેઠક ઉપર ભાજપ, આ બેઠક ઉપર કોંગ્રેસ અને આ બેઠક ઉપર આમ આદમી પાર્ટી સહિત આ બેઠક ઉપર પૂર્વ મુખ્યમંત્રીની રાજકીય પાર્ટી પરિવર્તન પાર્ટી પણ જીતી ચૂકી છે. ત્યારે હવે જોવાનું રહેશે કે વિસાવદર બેઠક ઉપર કોનો પરચમ લહેરાય છે. તમારું શું માનવું છે વિસાવદર બેઠકના આ વિશ્લેષણને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.